એ કૌલી ખાવાનું લાય તો. એલી આ તો બપોરનું ટિફિન છે. આ તે જે છે ને આ જ છે. હું હમણાં નથી બનાવવાની કઈ ખાવાનું. પણ કેમ? કેમ? અંજલિ છે ને બાજુવાળી, એને કહો એ ખાવાનું બનાવી આપશે. એની પોસ્ટ લાઈક કરો છો, પોસ્ટ પર કમેન્ટ કરો છો, લુકિંગ સો બ્યુટીફુલ એન્ડ હોટ. તો જાવે તમને હોટ હોટ ખાવાનું ખવડાવશે. એલા તો પકડાઈ ગયો. અરે સાંભળ ને, તારે જે ખાવું ને ખાવા લઈ જાવ. તારે ચાઇનીઝ ખાવું છે હે? ના. તો પંજાબી? ના. ઢોસા? ના. તો ખાવું છે હું તારે? બધું. બધું? એનો નિકાલ છે અમારી પાસે. હાલ. હું તો મારી વાલીને લઈને આવી ગયો છું વિનાયક રેસ્ટોરન્ટમાં, જે એકથી એક ચડિયાતી આઈટમ છે. ઓ ભાઈ, પાત્ર મૈસૂર. અને એમાં પણ ફેન્સી ઢોસા અને ચાઇનીઝ ની તો વેરાયટી જ વેરાયટી છે. ઓ ભાઈ, એલી પણ હું જ્યાં હોય ત્યાં ફોટા હાલા. હા, અંજલિ ભાભી સિવાય તો કોઈને ફોટા ગમશે જ નહીં. વિનાયક વાળાને તો આઈટમ જોરદાર મળ્યો બાકી. અરે મારી વાલી, એટલે તો તને અહીંયા લઈને આવ્યો છું. હવે જ્યારે જ્યારે તમે અંજલિ ભાભીની પોસ્ટ પર કમેન્ટ કરો ત્યારે ત્યારે મને અહીંયા લેતા આવજો. ના હો, દરદ થોડું આપો. હાય હું કીધું અહીંયા જે પણ આવે ને એને ખાવાનું ભાવી જ જાય. પછી એ હોય નાના મોટા કે પછી આના જેવા ટેણિયા. 500,000 માણસોનું જમણવાર રાખવું છે કે પછી ફંક્શન રાખવું છે તો એ પણ થઈ જશે. આમ જો મારા વાલા, બેબી શાવર હોય કે બેબી રિસા કહેવાય, ફટાફટ વિનાયક રેસ્ટોરન્ટમાં પહોંચી જાજો. હું કેવું? હા, તમે તો ઘરે આવો એટલે તમને કહું. અને તમને કહી દઉં કે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે આપવામાં આવ્યો છે. ચાલો ત્યારે મળીએ. બાય બાય. શું કીધા? તમે ઘરે આવો, તમને જોઈ લઉં.